ગામ બુરેઠા, તાલુકો ભાભર, પ્રજાપતિ બીજલભાઈ હેમાભાઈના કોઈ આપણે મુલાકાત લીધેલી છે, જેમને એપલ શક્તિનું વાવેતર કરેલું છે. ઘણા વર્ષોથી એ મગફળીનું વાવેતર કરી રહ્યા છે. ચલો આપણે મળીએ એવા બીજલભાઈને. બોલો, શું નામ છે બા તમારું? મારું નામ પ્રજાપતિ બીજલભાઈ હેમાભાઈ, ગામ બુરેઠા. બરાબર. લગભગ 5-6 વર્ષથી હું આ એપલનું વાવેતર કરું છું. બરાબર. મારે મગફળીમાં બહુ સારામાં સારું રહે છે ને બિહારે સારો છે. મગફળી ઉતારા હાલો 70-80 ઊભો છે. બરાબર છે. શું નામ, મોબાઈલ નંબર તમારો? 99-049-83-64. બરાબર. આપણે માલ ક્યાંથી લીધેલો હતો? અરે લાલ પ્રકાશભાઈની એગ્રોમાં, જલારામ એગ્રો સેન્ટર ભાભરથી તમે માલ લીધેલો હતો. આજે જલારામ એગ્રોવાળા પ્રકાશભાઈ આપણી સાથે આવેલા છે અને એમણે કીધું હતું કે મારે મગફળી જે મેં આપેલી છે તેવા ખેડૂતોની આપણે રૂબરૂ મુલાકાત કરવા માટે આવ્યા છે. તો ચલો આપણે પ્રકાશભાઈને મળીએ. બોલો પ્રકાશભાઈ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રકાશ પ્રજાપતિ, જલારામ એગ્રો સેન્ટર ભાભરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિઝિટ કરવા આવ્યા છીએ બુરેઠા ગામમાં. જે ખેડૂત મિત્ર છે એમનું નામ છે પ્રજાપતિ બીજલભાઈ હેમાભાઈ, અને એ વર્ષોથી 5-6 વર્ષથી એપલ સીડ સાથે સંકળાયેલા છે. અને એપલની શક્તિ વેરાયટી, એપલની 37 નંબરની વેરાયટી, આ બંને 5-6 વર્ષથી તેઓ વાવી રહ્યા છે અને સારામાં સારું ઉત્પાદન તેઓ લઈ રહ્યા છે. અને આ વધુ આપણે એમની પાસે જાણીએ. તો બીજલ કાકા, તમારું આ એપલ શક્તિ જે આપણે વાવેતર કર્યું છે એમાં શું કહેવું થાય છે? કેવું ઉત્પાદન મળે છે? બિહાર કેવો છે? કેટલા દિવસે તૈયાર થાય છે? અમે વાવેતર કરા એટલેથી 105 દાડે કાઢી નાખે છે મગફળી. અને અમને બિહારે સારો આવે છે અને ઉતારો બહુ સારો હાલે છે. એટલે અમે એપલનું જ વાવેતર કરો, બીજી મગફળીનો ઉપયોગ કરતા નહીં. બરાબર. તો ખેડૂત મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂતના આવા સારા અનુભવથી આપણે દરેક ખેડૂત મિત્રો એપલ શક્તિની આ વેરાયટી, રિસર્ચ વેરાયટી બધા વાવે અને આગળ એનો ઉપયોગ કરે એવો ભલામણ છે દરેક ખેડૂત મિત્રોને. આભાર પ્રકાશભાઈ તમારો અને ખેડૂત મિત્રોનો. હું એપલ સીડમાંથી બાબુભાઈ તમારો હૃદયથી આભાર માનું છું.